વરાછા વિસ્તારમાં વલ્લભાચાર્ય રોડ પર દિન દહાડે બાઇક અથડાવીને લાખો રૂપિયાની લૂંટની કોશિશ સહેજમાં થતા રહી ગઈ હતી। 5 ઇસમોએ હીરાના ખાતામાં મેનેજર તરીકે ફરજ બજાવતા યુવાનને આંતરી તેની પાસેથી લાખોના હીરાની લૂંટની કોશિશ કરી હતી, પરંતુ તે જ સમયે ત્યાંથી એક જાગૃત મહિલા પસાર થતાં તેણે બૂમાબૂમ કરતા આખરે લૂંટારાઓને ભાગવાનો વારો આવ્યો હતો। જો કે 5 પૈકી એકને સ્થાનિક લોકોએ જ ઝડપી પાડ્યો હતો। બનાવને પગલે કાપોદ્રા પોલીસે 5 સામે ધાડની કોશિશ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કતારગામ હરિદર્શનના ખાડા પાસે માનસી રેસિડેન્સીમાં રહેતા શૈલેષભાઈ ઘનશ્યામ વાનાણી રિંકલ ઇમ્પેક્સ નામની હીરાની પેઢીમાં મેનેજર તરીકે કામ કરે છે। ગતરોજ સવારે 10-15 વાગ્યાના અરસામાં શૈલેષભાઈ અને તેમની સાથે જ કામ કરતા પ્રદીપભાઈ દિનેશભાઈ સાનેપરા AK રોડ વલ્લભાચાર્ય રોડ તેજાણી વાંચનાલય પાસે આવેલી DBC ખાતેથી 19 થી 20 લાખની કિંમતના 175 નંગ કાચા હીરા લઈને પોતાની બાઇક નંબર GJ5 KE 8685 લઈને સવારે 10-15 વાગ્યાના અરસામાં વલ્લભાચાર્ય રોડ પર PP સવાણી સ્કૂલ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન એક બાઇક ચાલકે તેઓની એક્ટિવા સાથે અથડાવી દઈ બાઇક ચાલકને નીચે ઉતારી શૈલેષભાઈને અને પ્રદીપભાઈને મારવા લાગ્યો હતો। આ સમયે જ અન્ય 2 બાઇક પર આવેલા 4 અજાણ્યા ઇસમોએ ગાડી કેમ અથડાવેલ છે તેમ કહીને મારવા લાગ્યા હતા। એક ઇસમે તેની પાસેના લોખંડના પંચ વડે શૈલેષભાઈને કપાળના ભાગે મારી બાઇક અથડાવનાર ઇસમે શૈલેષભાઈ પાસેથી હીરા મૂકેલી બેગ ઝૂંટવવાની કોશિશ કરી હતી। જો કે તે બેગ ઝૂંટવવા માટે ઝપાઝપી ચાલતી હતી તે સમયે જ જશુબેન હિંમતભાઈ માંગુકિયા નામની જાગૃત મહિલા ત્યાંથી પસાર થઈ રહી હતી અને તેણે આ દ્રશ્યો જોઈ જોરથી બૂમો પાડી હતી, જેથી આજુબાજુના લોકો ભેગા થઈ જતા 2 બાઇક પર આવેલા 4 ઇસમો ભાગી જવામાં સફળ રહ્યા હતા। જો કે શૈલેષભાઈની બાઇક સાથે બાઇક અથડાવનાર અને હીરાની બેગ ઝૂંટવવાની કોશિશ કરનાર કલ્પેશભાઈ ભૂપતભાઈ દરણિયાને ઝડપી પાડ્યો હતો। બનાવને પગલે શૈલેષભાઈએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 5 ઇસમો સામે ધાડની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।